તો પ્રિલિમ્સમાં મેઇન્સમાં બંનેમાં કયા પ્રશ્નો આવી શકે આ ઘટના ઉપરથી એની એક ચર્ચા કરશું આ એક નાનકડા વિડીયોમાં. આવનારી કદાચ તલાટીવાડીમાં કે એમાં પૂછાઈ શકે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જેણે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળેલો છે એમનું નામ ફર્સ્ટ નંબર પ્રેસિડેન્ટ, સેકન્ડ નંબર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો 3 ટોપની પોઝિશન્સ ઉપર કામ કરેલા એકમાત્ર વ્યક્તિ. તો જ્યારે આ રીતનું થાય ને તો એક પ્રશ્ન આવી શકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય એના ઉપર, એક પ્રશ્ન આવી શકે રાષ્ટ્રપતિની ચૂંટણી. નમસ્તે મિત્રો, આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રેઝિગ્નેશન આપી દીધું. તબિયતનું કારણ આપ્યું છે, સ્વાસ્થ્ય સારી ન હોવાનું, અને શું કામ રિઝાઇન કર્યું એના ઉપર અત્યારે નથી જતા, આગળ ડિસ્કસ કરશું. પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે આનાથી શું બંધારણીય સંકટ આવે, અને એના કરતાં વધુ જરૂરી તમારા લોકો માટે કે આવનારી એક્ઝામ્સમાં આના ઉપરથી કયા પ્રશ્નો આવી શકે. તો પ્રિલિમ્સમાં મેઇન્સમાં બંનેમાં કયા પ્રશ્નો આવી શકે આ ઘટના ઉપરથી એની એક ચર્ચા કરશું આ એક નાનકડા વિડીયોમાં. આવનારી ઘણી બધી એક્ઝામ્સ છે, જેમ કે તલાટીની આવે છે અને MCQ વાળી હશે, એમાં બની શકે કે એસએમાં પણ કદાચ કંઈક હોય, લાગતું નથી એવું. બીજી એક DYSOની છે ડિસેમ્બર મહિનામાં, STIની છે. તો આ 3 એક્ઝામ્સમાં MCQમાં કેવા પ્રશ્નો આવી શકે, અને GPSC ક્લાસ 1ની જે આવનારી મેઇન્સ એક્ઝામ છે એમાં રિટર્નમાં આના ઉપરથી કેવા પ્રશ્નો આપી શકે, પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં કેવા પ્રશ્નો આવી શકે એની ચર્ચા કરશું આ વિડીયોમાં. તો સૌથી પહેલાં તો ઉપરાષ્ટ્રપતિને લગતી જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે. તો આપણી જે બુક છે બંધારણની એ આપણે આર્ટિકલ વાઇઝ એટલે લખી છે કે તમે આર્ટિકલ વાંચો તો તમને એક તો ખ્યાલ રહે કે કયા આર્ટિકલમાં શું સબસ્ટન્સ છે. અને પ્રિલિમ્સમાં પણ હવે આપણે જોયું નવી પેટર્ન હમણાં જે થોડાક ટાઈમથી ચેન્જ થઈ, એમાં આર્ટિકલ નંબર ફરીથી પૂછવા માંડ્યા છે પ્રિલિમ્સમાં. મેઇન્સમાં પણ તમે આર્ટિકલ નંબર કોટ કરી દો તો જે લોકોએ નથી કોટ કર્યા એના કરતાં તમને વધુ સારા માર્ક્સ મળે. તો એટલા માટે આપણે આર્ટિકલ વાઇઝ બુક લખી છે. કાયદાનો સ્ટુડન્ટ છું તો કાયદાની રીતે મેં બુક લખી છે. તો આર્ટિકલ નંબર્સ કયા છે સૌથી પહેલાં તો એ એક જોઈ લઈએ. અનુચ્છેદ 63 થી 69, આટલું જ નાનકડું જ ઉપરાષ્ટ્રપતિનું ચેપ્ટર છે. તો બહુ વધારે એના વિશે ડિટેલ્સ નથી. અને ઉપરાષ્ટ્રપતિના કાર્યો શું હોય તો ખાસ જોવો ને તો 2 જ કાર્યો છે. એક રાજ્યસભાના ચેરમેન હોવું, અને બીજું રાષ્ટ્રપતિ ન હોય ત્યારે રાષ્ટ્રપતિના કાર્યો કરવા. તો જો જેમ કે 64માં લખ્યું છે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રોય રાજ્યસભાના ચેરમેન રહેશે, સભાપતિ રહેશે. બીજું 65માં કીધું છે રાષ્ટ્રપતિનું પદ તેમના મૃત્યુ, રાજીનામું, મહાભિયોગ અથવા અન્ય કોઈ કારણથી ખાલી થયું હોય તો ઉપરાષ્ટ્રપતિ તેનો કાર્યભાર સંભાળશે નવા રાષ્ટ્રપતિ આવે ત્યાં સુધી. ઓકે, હવે એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ઉપરાષ્ટ્રપતિ ન હોય તો તેની જગ્યા કોણ લે. આપણે ખ્યાલ છે કે ભારતના રાષ્ટ્રપતિ ન હોય તો એનું સ્થાન ઉપરાષ્ટ્રપતિ લે છે. આ જોગવાઈ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધી છે, એના ઉપર પણ આવું છું પાછું વિડીયોના આગળના ભાગમાં. તો રાષ્ટ્રપતિ ન હોય તો એનું સ્થાન બાય ડિફોલ્ટ ઉપરાષ્ટ્રપતિ આપણે વાઇસ પ્રેસિડેન્ટ એની જગ્યા લઈ લે. પણ વાઇસ પ્રેસિડેન્ટ ન હોય તો એની જગ્યા કોણ લે એના વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. અને ફ્રેન્કલી કહું તો વાઇસ પ્રેસિડેન્ટનું પોસ્ટ એવું બધું નથી કે ન હોય તો કાંઈ અફરાતફરી મચી જાય, કે ન હોય તો વ્યવસ્થા કઈ રીતે ચલાવવી એનો પ્રશ્ન થાય. રાષ્ટ્રપતિનું પોસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અગ્રતાના ક્રમ પ્રમાણે જે ઓર્ડર ઓફ પ્રિસિડન્સ હોય એમાં ભારતના રાષ્ટ્રપતિ નંબર 1 પર આવે છે. ઓકે, તો ફર્સ્ટ સિટીઝન કહેવાય. હમણાં આપણે જોશું વસ્તી ગણતરી થશે તો પહેલું નામ કોનું લખાશે ભારતની વસ્તીમાં, ભારતના રાષ્ટ્રપતિનું, પછી બાકીની બધી સાધારણ જનતા બધા. ઓકે, તો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી હોય એવું ઘણી વખત થયેલું છે પાસ્ટમાં પણ. પહેલી વસ્તુ એક સમજો, ઉપરાષ્ટ્રપતિનું કાર્ય મેઇન શું છે, એનું જે રેગ્યુલર કાર્ય છે એ શું છે, રાજ્યસભાના ચેરમેન હોવું. તો રાજ્યસભાના ચેરમેન ન હોય ત્યારે એની જગ્યા કોણ એનું કામ કરે, તો એ હોય રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિ. તો એ તો છે જ અત્યારે ફંક્શનિંગ ડેપ્યુટી ચેરમેન છે. માની લો તમને પ્રશ્ન થાય કે કદાચ માની લો ડેપ્યુટી ચેરમેન પણ નથી, ઉપરાષ્ટ્રપતિ પણ નથી, તો રાજ્યસભાની અધ્યક્ષતા કોણ કરશે. તો એક તો એની કમિટી ઓલરેડી બનેલી જોઈએ અમુક મેમ્બર્સની,
કે આ બંનેને ઘણી વખત રિલીવ કરવા માટે કોઈ બીજા મેમ્બર્સ બેઠા હોય. તમે જો સંસદની કાર્યવાહી જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે બીજા કોઈ મેમ્બર્સ પણ બેઠા હોય છે. તો એ પણ એક કમિટી હોય. અને બાકી ડેપ્યુટી ચેરમેનની ઇલેક્શન કરવું રાજ્યસભામાં એટલે કોઈ મોટી વાત નથી. એક દિવસનું કામ છે. સવારથી સાંજમાં કામ થઈ શકે. અને મોસ્ટલી એમાં ઇલેક્શન ઓછા જોવા મળતા હોય અથવા ઇલેક્શન હોય તો એમાં જાજો ડિસ્પ્યુટ પણ ન હોય. મોસ્ટલી સર્વાનુમતે સર્વસહમતિથી જ એનું ઇલેક્શન થતું હોય છે ડેપ્યુટી ચેરમેનનું. તો એ પ્રશ્ન કોઈ નડે એવો નથી. તમને એમ થાય કે રાષ્ટ્રપતિની જગ્યા ઉપરાષ્ટ્રપતિ લે. હવે ઉપરાષ્ટ્રપતિ નથી, સેકન્ડ નંબરવાળા માણસ નથી, અને ભગવાન ન કરે રાષ્ટ્રપતિ પણ ન હોય આવા સમય દરમિયાન, તો શું? તો એવી એક સ્થિતિ પાસ્ટમાં પણ થયેલી છે. મેં બુકમાં તમને ભારતના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓ બધાનું લિસ્ટ આપેલું છે. તો આપણા જે ત્રીજા રાષ્ટ્રપતિ હતા ઝાકિર હુસેન, એમનું મૃત્યુ થઈ ગયું હતું ટર્મ ચાલુ હતી ત્યારે જ. તો 1969માં એમનું મૃત્યુ થઈ ગયું અને ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ હતા આપણા વીવી ગિરી, વરા વેંકટગીરી. તો એમણે એમની જગ્યાએ સ્થાન સંભાળ્યું, કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો. અને એ સંભાળ્યો છે 3 મે થી 20 જુલાઈ 1969. પછી વીવી ગિરીને પોતાને પણ ઇલેક્શન લડવું હતું. તો એમણે વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપરથી રિઝાઇન કર્યું અને એ ઇલેક્શન લડ્યા. અને એ પીરિયડ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ જે હતા જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ, એમણે કાર્યભાર સંભાળ્યો. તો થર્ડ પર્સન કોણ હોય રાષ્ટ્રપતિનું કાર્ય કરવા માટે? એ હોય ભારતના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને પ્રથમ આવનારી કદાચ તલાટીવાડીમાં કે એમાં પૂછાઈ શકે, પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જેણે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળેલો છે એમનું નામ છે જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ. બીજી વસ્તુ કહી દઉં, મોહમ્મદ હિદાયતુલ્લાહ એકમાત્ર વ્યક્તિ એવા છે ભારતમાં જેણે ટોપની 3 પોઝિશન ઉપર ફરજ બજાવેલી છે. 20 જુલાઈ 1969 થી 24 ઓગસ્ટ 1969 દરમિયાન કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તો એ હતા જ. અને પછી 1 સપ્ટેમ્બર 1979 થી 1 સપ્ટેમ્બર 1984 એ પોતે ભારતના ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ હતા. તો એમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ આખો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરેલો છે. તો ફર્સ્ટ નંબર પ્રેસિડેન્ટ, સેકન્ડ નંબર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો 3 ટોપની પોઝિશન્સ ઉપર કામ કરેલા એકમાત્ર વ્યક્તિ જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ. કદાચ આવનારી જે પરીક્ષાઓ છે એમાં ક્યાંક MCQમાં પૂછાઈ શકે, તલાટી જેવીમાં પૂછાવાનો વધારે ચાન્સ હોય આવા બધા પ્રશ્નો. ઓકે, હવે બીજી વસ્તુ, બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે તો ઇલેક્શન ક્યાં સુધીમાં થશે, એની જગ્યા ક્યાં સુધીમાં ભરાશે? અમુક અટકળો લાગે છે કે ન હોય ઉપરાષ્ટ્રપતિ તો શું? પહેલી વસ્તુ મેં તમને કહી દીધી, કોઈ બંધારણીય કટોકટી નથી થઈ જતી એનાથી, કોઈ કોન્સ્ટિટ્યુશનલ કઈ ડિસ્ક્રેપન્સી નથી આવતી કે ઓહો કોઈ સંકટ આવી ગયું હોય સંવૈધાનિક કે ઉપરાષ્ટ્રપતિ નથી તો શું થશે. બરાબર, આપણા બંધારણના ઘડવૈયાઓએ બધી જોગવાઈ રાખેલી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ન હોય તો એના પછીના સિનિયર મોસ્ટ સુપ્રીમ કોર્ટના જજ હોય એ રાષ્ટ્રપતિનું કાર્ય કરી શકે એટલો ટાઈમ. તો આપણે બંધારણમાં બધી જોગવાઈઓ છે, રાષ્ટ્ર સુરક્ષિત છે, આરામથી સૂજો રાત્રે, કોઈ ચિંતા ન કરતા. અને એટલા માટે જ આપણું બંધારણ દુનિયાના સૌથી વ્યવસ્થિત બંધારણમાંનું એક કહેવાય છે, સૌથી વેલ ડ્રાફ્ટેડ કોન્સ્ટિટ્યુશન્સમાંનું એક કહેવાય છે. તો શું જોગવાઈ છે બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને? એ આપેલી છે અનુચ્છેદ 66માં. આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય એના ઉપર એક ડિટેલમાં વિડીયો મૂકેલો છે યુટ્યુબમાં, ન જોયો હોય જોઈ લેજો, કામ લાગી શકે. એમાં શું હોય, ઘણી વખત આવી કોઈ ઘટના થઈ જાય ને, હમણાં વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન થશે, કદાચ બની શકે કે જીપીએસસીની મેઇન્સ પહેલા પણ થઈ જાય. તો જ્યારે આ રીતનું થાય ને તો એક પ્રશ્ન આવી શકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય એના ઉપર, એક પ્રશ્ન આવી શકે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ કેવી રીતે થાય એના ઉપર. ઘણી વખત શું હોય, નજીકના એકાદા ઇસ્યુ ઉપર પણ પ્રશ્નો આવી જતા હોય. તો આપણે ડિટેલમાં રાષ્ટ્રપતિનું ઇલેક્શન કઈ રીતે થાય એનો એક વિડીયો મૂકેલો છે, ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બંધારણ લેક્ચર સિરીઝ આખી મુકાઈ ગઈ છે. 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધા છે અને એટલા લેક્ચરમાં અમે ખાલી મૂળભૂત અધિકાર ડિસ્કસ કર્યા છે. તો કેટલું ડિટેલમાં ડિસ્કસ કર્યું હશે જરાક કલ્પના કરી શકો છો તમે. ન જોઈ હોય ખાસ જોઈ લેજો. આપણો આખો બંધારણનો કોર્સ લેવો હોય
આપણો મેથ્સ અને રિઝનિંગનો કોર્સ આપણા એપ્લિકેશન ઉપર આવી ગયો છે. સાયન્સ એન્ડ ટેક અને જોગ્રાફીનો કોર્સ આવી ગયો છે. બીજા પણ કોર્સીસ જલ્દી જ લાઇનમાં છે, આવી જશે. અમને લોકોને કામ તમને વસ્તુ આપતા કોર્સ આપતા વાર એટલા માટે લાગે છે, બહુ ક્વોલિટી કામ કરીએ છીએ. આપણી ચેનલ ઉપરનો કોઈ પણ એક વિડીયો જોઈ લેશો તમને ખ્યાલ આવી જશે કેટલું ક્વોલિટી કામ કરીએ છીએ. તો એપ્લિકેશનનું નામ છે આપણું રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ. કોર્સ પરચેસ કરવો હોય આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ કોર્સમાં જે ફીસ લખેલી છે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દેશો અમને તો. અને ફરીથી આવું હું આના ઉપર. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો અનુચ્છેદ છે 66 અને બીજું 67માં શું કીધું છે કે ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે અને 68માં કીધું છે એમની ચૂંટણીનો સમય શું હોય. તો એમાં લખ્યું છે રાજીનામા મૃત્યુ અથવા પદમુક્ત કરાવવાના કારણે ખાલી થયું હોય તો તેની ચૂંટણી યથાશીઘ્ર કરવાની, તાકીદે અથવા બને તેટલી જલ્દી સત્વરે કરાવવાની. કોઈ ટાઈમ લિમિટ નથી આપી આમાં કે કેટલા સમયમાં ચૂંટણી કરાવવાની. તો એ કામ ઇલેક્શન કમિશનનું છે. આશા કરીએ જલ્દી જ પૂરું થઈ જશે, પણ એની કોઈ ટાઈમ લિમિટ નથી આપેલી. અગેન આનો કોઈ પ્રશ્ન આવી શકે કે માની લો એવું આપ્યું હોય ઉપરાષ્ટ્રપતિનું મૃત્યુ થાય કે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય તો તેની ચૂંટણી કેટલા સમયમાં થઈ જવી જરૂરી છે બંધારણ પ્રમાણે. ઓપ્શન આપ્યું હોય એ 1 મહિનો, 2 મહિના, 6 મહિના. ચોથો ઓપ્શન હોય કોઈ સમય મર્યાદા નથી. તો તમને એમ થાય કે આવું થોડી હોય. તો ન વાંચેલું હોય અથવા ગોખણપટ્ટી કરેલી હોય તો 2 મહિના 6 મહિના મારી શકવાનો ચાન્સ ખરો. તો જવાબ છે એનો કોઈ સમય મર્યાદા નથી. બરાબર. બીજી વસ્તુ, નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિને આખી 5 વર્ષની મુદત મળે છે. અમેરિકા જેવી સિસ્ટમ નથી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે અત્યારે બ્રીફમાં ઉલ્લેખ કરી દઉં છું. જ્યારે ઇલેક્શન થશે ત્યારે ફરીથી એનો પણ ડિટેલ વિડીયો બનાવી છે રાષ્ટ્રપતિની જેમ જ. સંસદના તમામ સભ્યોની બનેલી ઇલેક્ટોરલ કોલેજ એટલે કે મતદાર મંડળ દ્વારા થાય છે. બધા સંસદના તમામ સભ્યો 790 સભ્યો છે એ બધા મેમ્બર્સ મળી અને વોટ આપે છે. અને એમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ એકલ સંક્રમણીય મતદાન પદ્ધતિથી થાય છે ગુપ્ત મતપત્રક દ્વારા. અને પ્રેફરન્શિયલ વોટ હોય છે. થોડુંક ટેકનિકલ કામ છે એટલે અત્યારે ડિટેલમાં નથી જતો, પણ તમને જસ્ટ સમજાવું કે ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન જીતવા માટે 50% +1 વોટ જોઈએ. તો 790 મેમ્બર્સ છે તો એના 50% કરો એટલે આ થયા 800માં 10 ઓછા, એના અડધા કરો એટલે 400માં 5 ઓછા 395 +1 એટલે 396 વોટ જોઈએ કોઈ પણ મેમ્બરને, કોઈ પણ કેન્ડિડેટને ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન જીતવા માટે. તો જો એવું ન થાય, માની લો 3 કેન્ડિડેટ ઊભા હોય અને કોઈ એકને 396 વોટ ન મળે તો છેલ્લા નંબરના કેન્ડિડેટના બધા વોટ કેન્સલ થઈ જાય અને જેને પ્રેફરન્સ આપ્યો એ પ્રમાણે વોટ ટ્રાન્સફર થાય. અત્યારે ડિટેલમાં નથી જતો, વિડીયો થોડો લાંબો થઈ જશે. ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન આવે ત્યારે ડિટેલમાં કરશું એના ઉપર. બરાબર. છતાં રાષ્ટ્રપતિના ઇલેક્શનનો વિડીયો જોઈ લેશો તો આખી વસ્તુ સમજાઈ જશે. સેમ એવી જ પેટર્ન છે. બરાબર છે. તો બીજી વસ્તુ, મીડિયામાં ઘણી પેલું કહેવાય ને મિસઇન્ફોર્મેશન આવી કે બીજા ઉપરાષ્ટ્રપતિ છે જેણે રિઝાઇન કર્યું છે. નહીં, ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે જેણે ચાલુ ટર્મે રિઝાઇન કર્યું છે. અને આખું 5 વર્ષની ટર્મ પૂરી ન કરનારા પણ પહેલા રાષ્ટ્રપતિ નથી. ટેકનિકલી જોવો તો 5 વર્ષની ટર્મ આખી પૂરી ન કરી હોય એવા ઘણા બધા ઉપરાષ્ટ્રપતિ હતા. કોઈ એવા હોય કે રાષ્ટ્રપતિનું ઇલેક્શન જીતી ગયા હોય અને 5 વર્ષ પૂરા થવામાં થોડોક સમય બાકી હોય, એમ 1 મહિના જેવો બાકી હોય અને રિઝાઇન કરી દીધો. તો ટેકનિકલી જોવો તો એવા ઘણા બધા હતા. છતાં આખી ટર્મ જ અધૂરી રહી હોય, 2 વર્ષ 3 વર્ષે રિઝાઇન કરી દીધું હોય એવા પણ આ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે. નામ બતાવી દઉં. પહેલા ઉપરાષ્ટ્રપતિ જેણે રિઝાઇન કર્યું હતું અદવત છે એ હતા એક વીવી ગિરી. આપણે વાત થઈ ગઈ. 67 થી 69 2 વર્ષ જ હતું. બીજા ઉપરાષ્ટ્રપતિ રામસ્વામી વેંકટરામન, 84 થી 87 એમનો કાર્યકાળ હતો. એમને પણ ઇલેક્શન લડવું હતું એટલા માટે રિઝાઇન કર્યું હતું. રાષ્ટ્રપતિનું ઇલેક્શન લડવા માટે રિઝાઇન કર્યું હતું. અને ત્રીજા છે આપણા જગદીપ ધનખડજી. અને બાકીના જરાક ચેક કરી લેશો તો ટેકનિકલ 5 વર્ષ નથી ઘણાના પૂરા થતા, છતાં એને નથી કન્સિડર કરતા આપણે. અને ઉપરાષ્ટ્રપતિનું પદ પણ ઘણી વખત ખાલી રહેલું છે. જેમ તમને કીધું કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું ઇલેક્શન લડ્યા હોય તો ઘણી વખત એવું થયેલું છે કે 20 દિવસ કે 40 દિવસ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી રહેલું હોય. તો એવું પણ થયેલું છે. એના ઉપરથી પણ કોઈ બંધારણીય સંકટ આવી જતો નથી.
એક મેન્સમાં કયો પ્રશ્ન આવી શકે મને પ્રોબેબલ લાગે છે હજી સુધી ક્યારેય નથી પૂછાયો, જીપીએસસીમાં યુપીએસસી જેવી એક્ઝામ્સમાં પૂછાયેલો છે કે ભારત અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના પોસ્ટની પદની તુલના કરો. શું કામ? આપણી જે ઉપરાષ્ટ્રપતિનું પદ છે, ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે એની જોગવાઈ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. તો માની લો શબ્દાવલી એવી હોઈ શકે કે ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પરથી લેવાયેલું છે, પણ તેમાં આપણી ભારતીયતા, ભારતીય એક ઓળખ અલગ ઊભી કરવાનો પ્રયત્ન રહેલો છે. તો ફરક શું છે બેયના બંધારણમાં? આપણે અમેરિકાના રાષ્ટ્રપતિનું ઇલેક્શનનું પણ એક વિડીયો મેં મૂકેલો છે. જરૂરથી બધા યુપીએસસી જીપીએસસી વાળા સ્ટુડન્ટ્સને બધાને આગ્રહ કરીશ કે ખાસ જોજો. અને હિન્દીમાં છે વિડીયો, તો તમારા કોઈ બીજા મિત્રો તૈયારી કરતા હોય એને બતાવજો. ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે આપણે, યુટ્યુબ પર પડેલો છે. તો એ એક જોઈ લેશો તમને ખ્યાલ આવશે અમેરિકાના રાષ્ટ્રપતિના ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં શું ખામીઓ છે જે ભારતના બંધારણમાં નથી. અને એટલા માટે જ વન ઓફ ધ બેસ્ટ કોન્સ્ટિટ્યુશન્સ ઇન ધ વર્લ્ડ કહેવાય છે. બરાબર? તો અમેરિકામાં એવું છે કે રાષ્ટ્રપતિ ન હોય, રિઝાઇન કરે અથવા મૃત્યુ થાય તો ઉપરાષ્ટ્રપતિ બાય ડિફોલ્ટ રાષ્ટ્રપતિ થઈ જાય. ભારતમાં આ પ્રોવિઝન સેમ છે, પણ અમેરિકામાં રાષ્ટ્રપતિનો આખો કાર્યકાળ ઉપરાષ્ટ્રપતિ પૂરો કરે. એટલે અત્યારે માની લો 2025ની જાન્યુઆરીમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ શરૂ થયો અને માની લો એ રિઝાઇન કરે અથવા કંઈ પણ કોઈ પણ કારણોથી એનું પદ ખાલી થાય, તો જે અત્યારે ઉપરાષ્ટ્રપતિ છે ને એ બાકીનો 3.5 વર્ષનો 3 વર્ષનો કાર્યકાળ એમને આખે આખો પૂરો કરશે. જ્યારે ભારતમાં નવા ઉપરાષ્ટ્રપતિ આખો કાર્યકાળ પૂરો નથી કરતા. રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય અને વાઇસ પ્રેસિડેન્ટ એની જગ્યાએ આવે તો એક થોડોક સમય માટે જ હોય. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને આખો 5 વર્ષનો કાર્યકાળ મળે. એવી જ રીતે નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિને આખો 5 વર્ષનો કાર્યકાળ મળે. એટલે એવું નથી કે આ જગદીપ ધનખડે રિઝાઇન કર્યું તો એમનો કાર્યકાળ 2027 સુધીનો હતો, તો હવે નવા જે ઉપરાષ્ટ્રપતિ આવશે એ 2027 સુધીની ટર્મ મળશે નહીં. એને હવે આખી નવી ફ્રેશ ઇનિંગ્સ એની શરૂ થશે અને નવા 5 વર્ષનો કાર્યકાળ મળશે. એનું શું નુકસાન છે અમેરિકામાં આ રીતની પ્રોસેસનું, એની ડિટેલમાં મેં ચર્ચા એ વિડીયોમાં કરેલી છે અમેરિકાના રાષ્ટ્રપતિના ઇલેક્શનના ચર્ચામાં. તો એક્સપ્લેન કરવામાં થોડોક સમય લાગી જશે, તો અત્યારે એમાં નથી જતો. તો મિત્રો આટલા અમને જે પ્રોબેબલ પ્રશ્નો લાગ્યા પ્રિલિમ્સમાં, મેઇન્સમાં આના ઉપરથી આવી શકે એવા, એની ચર્ચા કરી આપણે. તો તમને બીજા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો કે આવા પ્રશ્નો આવી શકે એવા છે. વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.